હજુ પણ ગુજરાત પર છે વરસાદનું સંકટ. હજુ બીજી સિસ્ટમ થશે સક્રિય, જેને કારણે ગુજરાતમાં નવેમ્બર મહિનામાં પણ વરસશે કમોસમી વરસાદ. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના આંકલન મુજબ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 નવેમ્બર સુધી રહેશે. ત્યારબાદ બીજી સિસ્ટમ 5 નવેમ્બરથી સક્રિય થશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ સાગરમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે, જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે, જેને કારણે ગુજરાતનું હવામાન બદલાશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વાવાઝોડાને કારણે માવઠું પડશે. દરિયામાં અવારનવાર બનતા લો પ્રેશરને કારણે હવામાનમાં પલટો વરસાદ લાવશે. ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણના બગાડ સહિતના પરિબળો વાતાવરણને અસર કરી રહ્યા છે. જ્યોતિષમાં માનતા લોકો માટે એવું કહી શકાય કે ગ્રહોની ચાલ પ્રમાણે મીનના શનિના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, જેથી હાલ અષાઢી માહોલ હોય તેવી સ્થિતિ છે. ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પાયમાલી થઈ રહી છે. મગફળી, કઠોળ, કપાસ સહિતના પાકમાં નુકસાન થયું છે. નવેમ્બરની શરૂઆત બાદ શિયાળુ પાકની વાવણી શરૂ થશે અને 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે. તો વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. ઓક્ટોબર 2027 સુધી એટલે કે 2 વર્ષમાં ગુજરાતમાં ત્રાટકશે 20થી વધુ વાવાઝોડા. બંગાળના ઉપસાગરમાં 15, અરબ સાગરમાં 6 થી વધુ વાવાઝોડા આવવાની આગાહી છે. આ વર્ષે હજુ 3 વાવાઝોડાનું સંકટ હોવાનું આંકલન. લગભગ 4 થી 8 નવેમ્બરમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 25 વિક્ષોપ આવશે, પણ 3 થી લગભગ 8 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં પણ હલચલ વધે અને તારીખ 18-11 બાદ બંગાળ ઉપસાગરમાં એક વધુ મજબૂત ચક્રવાત થવાની શક્યતા રહે અને ડિસેમ્બરમાં પણ એક ચક્રવાત થઈ શકે. એટલે બંગાળ ઉપસાગર સિસ્ટમના કારણે 18 થી 11માં અને 15 ડિસેમ્બર વચ્ચે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાદળવાયુ કે માવઠું થઈ શકવાની શક્યતા રહે.